अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। I can achieve and got it the lesson from any teacher in a religious field. Why you are impose? પછી impose કરો પછી ગમે? સમજાય છે? સમજાય મારી વાત? કોઈ છોકરાઓને નથી ગમતું, તમે ઇમ્પોઝ શું કામ કરો? સ્કૂલ કોલેજમાં પાર્ટીશન નથી, અહીંયા કેમ પાર્ટીશન છે? યસ કે નો? અહીંયા આગળ હું પોતે ફર્સ્ટ શું કહેવાય કે કોલેજના પહેલા પ્રથમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હોઉં, ફર્સ્ટ યરમાં હોઉં કોલેજના, અને હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવું અને મારા પ્રોફેસરને મળવા આવું, મારા ક્લાસ ટીચરને, તો એને ગમે કે ના ગમે? And they encourage me. Oh, now you go ahead in a second year. Yes કે no? Yes. અને સેકન્ડ યર ત્યારે જઈ શકે કે ફર્સ્ટ યરના ટીચર છોડવાના, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છોડવાનું અને ફર્સ્ટ યરની બુક્સ છોડવાની. યસ કે નો? Yes. ધેન યુ એન્ટર ઇન અ સેકન્ડ. Continue. પણ એ ઇન્સલ્ટ છે ટીચરનું? No. એ ચોપડીનું ઇન્સલ્ટ છે? અહીંયા નથી સમજતા આપણે. અહીંયા 50 વર્ષથી એક જ પ્રોફેસર ધર્મમાં, ચોપડી પણ એક જ, બોલવાની નથી, અને છતાં કે અમારું પ્રોગ્રેસ થાય છે. હવે ચોપડી મોડે થાય કે પ્રોગ્રેસ થાય? બોલતા નથી. મોડે કરવાની છે કે લર્ન કરવાનું છે? લર્ન એન્ડ પુટ ઇન અ પ્રેક્ટિકલ લાઈફ, એના માટે છે. આપણે તો બુક ગોખી નાખીએ છીએ, ક્રિયાઓ ગોખી નાખીએ છીએ. આના માટે છે રિલિજન. લર્ન કરો, એપ્લાય કરો, રિયલાઇઝ કરો, વળી પાછું નવું લર્ન કરો. ધેટ ઇઝ અ ગ્રોથ. પણ તમે તો કુંડાળામાંથી બહાર જ નીકળતા નથી. You are not come out from the circle. Yes કે no? Yes. That is the today society. બાળકોને ઘણું શીખવું છે, પણ તમે ગાઈડ નથી કરતા પ્રોપરલી, અને ગાઈડ એવું કરો છો પાર્ટીશન વાળું, so they don't like it. સમજાય છે? દરેકમાં આવું છે. આપણા હિન્દુ રિલિજન કો, મુસ્લિમ કો, ક્રિશ્ચિયન કો, બધામાં આ જ છે. બધામાં કોમન પઝલ છે. એવું નથી કે આપણે કંઈ સ્પેશિયલ છે. બધામાં આ પઝલ છે. બાળકોને ઇમ્પોઝ કરવામાં આવે. અને ઘણી વખત જ્યારે હસબન્ડ ને વાઈફના બેના રિલિજન ડિફરન્સ હોય ને, ત્યારે છોકરાઓની દશા બેસી જાય, સેન્ડવિચ થઈ જાય, બોલતા નથી. Yes. યસ કે નો? Yes. ચાલો એક કે છે રામને માન, પેલું કે કૃષ્ણને માન. હવે કરવું શું આપણે? એટલે મારો કહેવાનો મતલબ, જે તમે ફોર્સ કરો છો દેટ ઇઝ નોટ કરેક્ટ. તમે એવું કહું જોઈએ કે રામની પણ પાસે ઘણું જ્ઞાન છે, એમાંથી પણ શીખો. કૃષ્ણ ભગવાને પણ કીધું છે એમાંથી લર્ન કરો, મહાવીરે કીધું છે એમાંથી લર્ન કરો, શિવ ભગવાને કીધું છે એમાંથી કંઈક લર્ન કરો. ખ્યાલ આવ્યો કે નહીં? આવું કહેવું જોઈએ. તમે કંઈક શીખો અને જીવનમાં એનો યુઝ કરો. Why you create the partition and you create the puzzle in young generation? Why? સમજાય છે? હું દુનિયાની કોઈ પણ પુસ્તક વાંચું, એમાંથી શીખી ના શકું? ના લર્ન કરી શકું? કોઈ પણ બુક્સમાંથી ના શીખી શકું? પણ તમે કહો છો કે આ ટીચર પાસે શીખવા મળશે. Why you create like that way? શું બધા ટીચરો નકામા છે? ધાર્મિક ટીચરો બધા નકામા છે? ખોટા છે? દરેક પાસે જે વસ્તુ છે એ તમને આપે છે. તમે પાર્ટીશન ઊભું ના કરો. એઝ અ રિસ્પોન્સિબલ પર્સન એ નક્કી કરવા દો કે હું આટલે બધે કારણે જઉં છું, ક્યાં હવે મને સેટિસ્ફેક્શન થાય છે. ધે ડિસાઇડેડ આફ્ટર લર્ન એવરીથિંગ. પણ તમે પહેલા જ કુંડાળું કરી નાખ્યું, અહીંથી આગળ જવાનું પછી શું થાય? આપણે પછી બાઉન્ડ્રી બાંધી દઈએ છીએ. ધેટ ઇઝ અવર મિસ્ટેક.
એને ઓપન રાખો. આજે તમે એજ્યુકેશનના ફિલ્ડમાં, જોબના ફિલ્ડમાં છોકરાઓને ઓપન રાખો છો તો છોકરાઓનો પ્રોગ્રેસ નથી થતો. આપણે વાહે પડી જઈએ છીએ કે આ કંપનીમાં જોબ કર, આ યુનિવર્સિટીમાં જા, આ જ ફેકલ્ટી લે, એવું કહીએ છીએ આપણે. એની મેં નક્કી કરે છે ને એઝ પર ધ સિચ્યુએશન. તો અમારે નક્કી કરવા દો ને. તમે ખાલી ગાઈડ કરો. કોઈ પણ ધર્મગુરુ પાસેથી તું જ્ઞાન લેજે એ તને જીવનમાં કામ લાગશે. પ્રમોશન થાય તોય આનંદ થાય છે, તો અહીંયા સ્પિરિચ્યુઅલમાં પ્રગતિ થાય તો ત્યાં એટલે આપણી વિચારધારા રોંગ છે એમ કહું છું. સી આજના ટીનેજર્સ કે યંગ જનરેશન રોંગ નથી, ના, પણ ધ વે યુ પ્રેઝન્ટ it's wrong. ઇઝ રોંગ. બાળકોને પ્રેઝન્ટ કરતા નથી આવડતું. ના કેમ ગમે એ લોકોને? એ લોકોને આપણા જેવી લાઈફ નથી, આપણા જેવી જ લાઈફ છે, પણ એ લોકોને પઝલ આવે છે તો સોલ્યુશન બીજી રીતે ખોળે છે. જે રાઈટ રસ્તો નથી, પણ એ લોકો પાસે બીજું કોઈ જ્ઞાન જ નથી તો શું કરે? માટે આપણે કેવું જોઈએ કે in each and every human life there are so many puzzles and so many kind of puzzle is coming. Okay, so please learn from the society, from education, from religious field, from social field, from spiritual field. You can learn. તો તમને ગમે ત્યારે કામ લાગશે. પણ એને ઓપન રહેવા દો, પણ માર્ગદર્શન આપો, ગાઈડ કરો કે આટલા બધા ધર્મગુરુ અહીંયા આવે છે, તને યોગ્ય લાગે ત્યાં તું જા. સમજાય છે? એમાંથી કંઈક તો શીખશે. તમે એમ ના કહો કે ગુરુ સાચા છે, ખોટા છે, ખરાબ છે, એવું તમે ના કહો. સાચા ખોટાનું લેબલ તમે ના આપો. હા, એને નક્કી કરવા દો. અને આપણી પાસે આટલું બધું જ્ઞાન હોવા છતાં, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ પીપલ, નોટ પર્ટિક્યુલર, આપણી પાસે આટલું બધું જ્ઞાન હોવા છતાં હજુ આપણે વ્યક્તિ વિશેષમાંથી બહાર નીકળતા નથી. વ્યક્તિ વિશેષ એ જ્ઞાન નથી. રામનું લાઈફ એ આધ્યાત્મિક જ્ઞાન નથી. કૃષ્ણનું લાઈફ એ આધ્યાત્મિક જ્ઞાન નથી. મહાવીરનું લાઈફ એ આધ્યાત્મિક જ્ઞાન નથી. પણ રામકૃષ્ણ મહાવીરનો મેસેજ એ આધ્યાત્મિક જ્ઞાન છે. યસ કે નો? Yes. રામે યુદ્ધ કર્યું એ આધ્યાત્મિક જ્ઞાન છે. સમજાય છે કે નહીં? એનો મેસેજ ઇમ્પોર્ટન્ટ છે. આપણે મેસેજમાંથી લાઈફમાં ગયા અને ત્યાંથી આ ધર્મો બધા ચાલે છે. જ્ઞાનની તો પડી નથી. એક વ્યક્તિના ઇતિહાસને ગા ગા કરે છે, એ આધ્યાત્મિક હશે? સમજાય છે ને? માટે બાહ્ય લાઈફ ના જુઓ, એની પાસે શું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આજે આપણે સ્કૂલમાં જઈએ છીએ અને કોલેજમાં ભણીએ છીએ, બરાબર છે? અને પ્રોફેસર કે ટીચર આપણને સારી રીતે ટીચ કરે છે એનો સબ્જેક્ટ, બરાબર છે? પ્રોફેસર કે ટીચર સબ્જેક્ટ ટીચ કરે છે, બરાબર છે? હવે આપણે કોઈ દિવસ એવું પૂછીએ છીએ કે પ્રોફેસર મેરિડ છે કે અનમેરિડ? પ્રોફેસરના ફર્સ્ટ મેરેજ છે કે સેકન્ડ મેરેજ? પ્રોફેસરની કઈ કાસ્ટ છે એવું પૂછીએ છીએ? પ્રોફેસરને કેટલા કિડ છે એવું પૂછીએ છીએ? પ્રોફેસરને સોશિયલ કેટલા પઝલ છે એવું પૂછીએ છીએ? એ શું આપણને ટીચ કરે છે એટલું જ આપણે જોવાનું ને, એટલું જ જોવાનું ને, કે બીજું બધું જોવાની જરૂર છે? અહીંયા તકલીફ છે. અહીંયા ટીચ કરે છે તે સિવાય બધું જોવું છે, બોલતા નથી. કરિયાણું દુકાન વાળો કરિયાણું સારી ક્વોલિટીનું આપે છે અને ગુડ પ્રાઇસથી આપે છે. એટલું જ ઇનફ છે કે કરિયાણા વાળાની નાત જાત શું છે, પહેણેલો શું છે, મારામારી કરે છે કે નહીં, એ જોવું પડે આપણે. આપણે શું સમજીએ છીએ ખ્યાલ નથી આવતો મને. આપણે શું એચીવ કરવું છે એ જ ખબર નથી. સમજાય છે? ગોલ શું છે નક્કી નથી થતું આપણાથી. અને એટલું બધું જ્ઞાન નહીં મેળવવાનું મેળવીએ છીએ અને એ જ પઝલ ઉભું કરે છે. મને એક મહાશયે કીધું, હું નામ નહીં બોલું, કે આટલા મોટા જ્ઞાની થયા ને આટલા બધા પ્રોબ્લેમ કર્યા, આટલી બધી ભૂલો કરી. ખ્યાલ આવે? આવડા મોટા જ્ઞાની હોય આટલી બધી ભૂલો કરી. ખ્યાલ આવે? આવું બધું વર્તન કર્યું.
ખ્યાલ આવ્યો? પછી અમે જ્ઞાની કઈ રીતે માનીએ? સમજાય છે? તારે મેં કીધું રામ અને કૃષ્ણ યુદ્ધમાં લાખો માણસે માર્યા, તો જ્ઞાની નહીં માનવાના? બોલતા નથી. ધીસ ઇઝ ક્રાઇટેરિયા. ના વ્યક્તિને માપવાનો આ ક્રાઇટેરિયા છે ના કે ભાઈ પેલાને 500 મિલિયન દેવું થઈ ગયું છે ને એટલે હું જ્ઞાની ના માનું. પણ દેવાને ને જ્ઞાનને શું લેવા દેવા છે? જ્ઞાન એમની દશા છે, દેવું એમનું ઉદય કર્મ છે. યસ કે નો? યસ એ બંને સબ્જેક્ટ કેવા છે? સેપરેટ કૃષ્ણ ભગવાનની ગીતા જુદી વસ્તુ છે ને કૃષ્ણ ભગવાને મહાભારતમાં યુદ્ધના નિમિત્તે કરોડો માણસે માર્યા, એ સબ્જેક્ટ કેવું છે? એને ભેગા કરીએ તો શું થાય? થાય ભેગા? ના વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન જ કરતા નથી. મારું મિશન શું છે એ મિશન ફૂલફિલ થાય છે. ઇટ ઇઝ મોર ધેન ઇનફ ફોર મી. ઓલ અધર થિંગ્સ ઇઝ નોટ માય સબ્જેક્ટ. માટે મેં તમને કીધું બધી જ અવસ્થાઓને કુદરતી રચના જુઓ ને સેન્ટર પોઈન્ટ કુદરતી કાનૂન ને કુદરતી રચના મારે અવસ્થામાં રિયલાઇઝ કરવું છે. ધેટ ઇઝ માય સબ્જેક્ટ. પણ કુદરતી અવસ્થામાં શું શું થાય છે એ મારો સબ્જેક્ટ નથી કોઈનું પણ હોય, આ હોય કે બીજાના મન વચન કાયા હોય, એમાં પડવું નથી સમજાય છે? તો વિજ્ઞાન સિમ્પલ છે. આપણો ગોલ આત્મા સિવાયની બધી જ વસ્તુને જે કુદરતી કાનૂનને આધીન છે, જે 6 તત્વને આધીન છે, જે કુદરતી રચના છે એને કુદરતી રચના જોવી છે, જેવી છે તેવી. સારું ખરાબ આપણે કોણ નક્કી કરનાર? યસ કે નો? યસ આજે 1 લાખ બાળકોનો જન્મ થાય તો આપણે કુદરત ઉપર ખુશ થવાનું નહીં, ને કાલ લાખ મરી જાય તો ના ખુશ થવાનું નહીં. સુનામી આવે તો ના થઈ જાય? થઈ જાય છે ને. આપણે નાખુશ થવાનું કુદરત ઉપર. એ જ કુદરતથી આપણે જીવતા છીએ. બંને અવસ્થાને કુદરતી રચના જોવાની. તો પછી શું વાંધો છે? અને આખું દુનિયાને રન કરવું એ કામ કુદરતનું છે કે આપણું છે? કુદરતનું. એને કરી રહી છે. યસ કે નો? યસ કાલ ઉઠીને કુદરત ઓક્સિજન બંધ કરી નાખે તો શું થાય? બધા જીવી શકીએ? કોઈ ના જીવે. વરસાદ ના પડે તો શું થાય? દુકાન વિચાર કરો. વનસ્પતિ ના થાય તો ઓક્સિજન તમે ભલે ગમલું મેન્યુફેક્ચરિંગ કરો, કામ લાગશે? ના સો આપણા મનુષ્ય કર્મો બાંધે છે. અને અહીંનો આપણે આ પ્રશ્ન જૂનમાં કેટલી વાર પૂછ્યો છે, એટલે આજે હું રિપીટ કરું છું બીજા બધાને કહું કે જે આપણા કર્મો શરીર છે ત્યાં સુધી આપણી પાસે સત્તા છે કે કર્મને ડિલીટ કરવાની, પણ પછી જે ક્લાઉડમાં જાય છે કુદરતમાં, એ કેવી રીતના થાય છે એ સમજાવો. આપણે જે કર્મ કરીએ છીએ, હમ. કર્મ એને કોઝ કહેવાય. Right. અને કોઝ ઇઝ ઓલવેઝ ઇનવિઝિબલ and result is always visible. The line of demarcation. If visible and feasible is a result, and cause is always invisible. Okay? Right. You can create through your intention, through your bhav, and through your current gyan and darshan, not through your mind, speech and action. Mind, speech and action એ કર્મ ભોગવવાનું સાધન છે, અને તમારું જ્ઞાન દર્શન, તમારું વિઝન એ કર્મ બાંધવાનું સાધન છે. તો ધ કર્મ હંમેશા ઇનવિઝિબલ પાર્ટની પ્રોસેસ છે, અને કર્મ ફળ એ વિઝિબલ પાર્ટની પ્રોસેસ છે. બંને શું છે? સેપરેટ. એટલે આ જે કર્મ આપણું જે વિઝ્યુઅલાઇઝ જે થાય છે કે જે કોઈ પણ પ્રસંગ બન્યો એ આપણા કર્મના હિસાબે પ્રસંગ બન્યો, એ આખો આપણો ગયા જન્મમાં લઈ રિઝલ્ટ છે, બરાબર. હવે રિઝલ્ટની સામે કર્મ તો ઇનવિઝિબલ છે, આપણને ખબર નથી કે આ જે સંજોગ ભેગો થયો એ સંજોગના આધારે કેવા કર્મ આપણે બાંધ્યા છે એ તો આપણને ખ્યાલ જ નથી. પણ એ વખતે આપણું ઇન્ટેન્સ ક્યાં હતું કે આપણી જ્ઞાન દર્શન ક્યાં હતું, એ ઉપરથી આપણે અનુમાન કરીએ કે મેં આવા કર્મ યસ, તમે Yes. કહેવામાં બરાબર. કરેક્ટ. Right. એવું છે કે તમારા ચશ્માના ગ્લાસ લાલ હોય તો લાલ દેખાવાની જ છે દુનિયા. ઇટ ઇઝ નોટ મેટર ઓફ યોર એફર્ટ. અને લીલા હશે તો? લીલા. અને ચશ્માના ગ્લાસનો મતલબ તમારું જ્ઞાન દર્શન છે. હવે જે આ લોકો અત્યારે પહેલી જ વાર આવ્યા છે એમની પાસે તો અમે એને બધા તો ઘણા જૂના છે એટલે અમારી પાસે છે, પણ જે પહેલી જ વાર આવ્યા છે હવે એમને સમજવું છે કે ચલો મારા જીવનમાં પ્રસંગ બન્યો
આ પ્રસંગની મારી પાસે તો હું જન્મી તે અત્યારે મને 30 વર્ષ થયા. 30 વર્ષમાં મારી પાસે કશું આવું જ્ઞાન આજે હું પહેલી વાર જ આવી છું તમારી જોડે સાંભળવા. તો હવે મારી પાસે જ્ઞાન તો છે જ નહીં, પણ છતાં પણ આજથી મારે વિચાર કરવો છે કે હું કેવું ઇન્ટેન્સ રાખું, કેવું નોલેજ રાખું, તો હજી બીજા જેવું 30 વર્ષ જીવી તો એમાં એટલે શું સારા કર્મ તો બાંધી શકું, મારું જીવન તો સારું જશે. તો એના માટે કહો તો જે બધા નવા આવ્યા છે એ લોકોને ખ્યાલ. પહેલી વસ્તુ એ લાઈફ ઇઝ ફિઝિકલ લાઈફ ઇઝ નોટ ફોર હેપીનેસ. ફિઝિકલ લાઈફ ઇઝ નોટ ફોર હેપીનેસ. મન વચન કાયાનું જીવન એ સુખ ભોગવવા માટે નથી. મન વચન કાયાનું જીવન એ કર્મ ભોગવવાનું સાધન છે. પછી એ સુખ રૂપે પણ હોઈ શકે, દુઃખ રૂપે. પણ સુખ અને દુઃખ એ તમારો ક્રાઇટેરિયા નથી. જે પ્રમાણે પ્રોગ્રામ છે કર્મનો બાંધેલો ગયા આવતાનો એ પ્રમાણે આ શરીર ભોગવશે. ને સુખ અને દુઃખ તમારી બિલીફ છે, બિલીફ છે. સમજાય છે? એ હકીકત નથી. અને બિલીફ છે એ તમારું જ્ઞાન દર્શન છે. જે માણસે નોકરી ના મળતી હોય એને એમ થાય કે નોકરી મળે તો હું સુખી થઉં. નોકરી મળે તો પછી કે મજૂરી કરતા ઓછી મજૂરી મળે તો હું સુખી થઈ જાઉં. એનાથી આગળ જાય તો કે હું મેનેજર થઉં તો સુખી થઉં. પછી મેનેજર થઈ કે 15 વર્ષ કરે પછી કે હું માલિક થઉં તો સુખી થઉં. એટલે સુખની વ્યાખ્યા દર વખતે શું છે? There is not a permanent definition. હા, કુદરત કહે છે કે આ દુનિયામાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. માત્ર તમારી બિલીફ છે. જે વસ્તુને તમે સુખ માનો છો બીજા માટે દુઃખ છે, જેને તમે દુઃખ માનો છો બીજા માટે સુખ છે. સો એ કોઈ સ્ટાન્ડર્ડ નથી. યસ કે નો? માટે સુખ દુઃખની બિલીફ થી જીવવું એનું નામ અજ્ઞાન. એ જ બિલીફ ને ઇરેઝ કરવાની છે ફ્રોમ યોર વિઝન. સમજાય છે? સમજાય છે કે નહીં? આપણી પાસે કાર ના હોય અને પછી અમેરિકામાં આવી ગયા હોય ગ્રીન કાર્ડ લઈને, અને પછી આપણી પાસે કોઈ તેવડ ના હોય, જોબ કરવી હોય પણ કાર વગર તો ચાલે નહીં. એટલે કોઈ આપણને કંઈક લે ભાઈ મારી આ કાર છે સેકન્ડ હેન્ડ, મારે નવી લેવાની છે, તું $500,000 પણ લઈ લે, પણ તારું ગાડું ચાલે. યસ કે નો? યસ. તો આપણને $1,000 કાર આપે તો વી ફીલ હેપીનેસ ઓર અનહેપીનેસ? ચાલે. કારણ કે એ વખતે આપણી એ રિક્વાયરમેન્ટ છે. એના વગર આપણે જોબ કરી શકીએ એમ નથી. ખ્યાલ આવ્યો? પણ પછી જોબ કર્યા પછી પૈસા કમાયા પછી કે છે હવે મારે સેકન્ડ હેન્ડ કાર તો લેવી છે પણ સારી ક્વોલિટી લેવી છે, લેટેસ્ટ ફીચર્સ વાળી. એને પાછી $10,000 કાર લઈ આવે. પછી એમ લાગે ના હોય અમે હેપી. પછી વધારે કમાય પછી એમ કે ના હવે તો મારે નવી કાર જોઈએ છે, ભલે હપ્તા ભરીશું. યસ કે નો? તમારી ડેફિનેશન શું થાય છે? અત્યારે ઇલેક્ટ્રિક કાર આવે તો કે હવે ઇલેક્ટ્રિક કાર જોઈએ છે. પછી ઓટો કાર આવે છે, તમારે ડ્રાઇવિંગ કરવાનું નહીં, કાર એની મેં જ ચાલે. યસ કે નો? માણસની અપેક્ષાઓ બદલાય છે. પ્રશ્ન તમે બાય કરો છો, ડ્રાઈવ કરો છો એ નથી. પ્રશ્ન તમે માનો છો કે આનાથી સુખ છે એ બિલીફ ખોટી છે. યુઝ કરો એ ખોટું નથી. એ તમારા સંજોગો છે. યુ આર કેપેબલ ધેન યુ કેન યુઝ ઇટ. પણ એનાથી હેપીનેસ મળશે એવું ના માનશો. ઓનલી they give you the facility, not happiness. સમજાય છે? $2 લાખ કારમાં પણ પગ ભાગે, બોલતા નથી. નહીં 2 લાખની જે ના ભાગે એવું. 2 લાખની કારમાં એક્સિડન્ટ થાય કે ના થાય? તો એમાઉન્ટ સાથે શું લેવા દેવા છે? યસ કે નો? એટલા માટે કીધું એને હેપીનેસ નું સાધન ન બનાવશું.